ગુજરાતી વિષયનું ધોરણ 1 થી 5 ની પદ્ધતિશાસ્ત્ર પ્લસ વિષય વસ્તુને લગતા અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોમાં છે અંત સુધી અવશ્ય બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન મિત્રો છે તે છે બાળ સાહિત્યના મહત્વથી છે મિત્રો બાળકોમાં કેવો વિકાસ થાય છે। પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બાળ સાહિત્યના મહત્વથી બાળકોમાં કેવો વિકાસ થાય છે। તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં નૈતિક વિકાસ છે તે બાળકોમાં થાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ। તો આગળનો પ્રશ્ન છે કે ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકેએ આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે? તો મિત્રો અહીં વ્યાખ્યા પૂછવામાં આવી છે ગીજુભાઈ બધેકા અને તારાબેનની। તો આમાં કઈ વ્યાખ્યા આવશે? તો જવાબ આવશે બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે। આ મિત્રો છે તેમના દ્વારા આપેલી વ્યાખ્યા રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પત્ર લેખનના પ્રકારો કયા છે? તો જવાબ આવશે મિત્રો વ્યવહારિક પત્રો, ધંધાકીય પત્રો અને સરકારી પત્રો। આ મિત્રો છે પત્ર લેખનના પ્રકારો રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે તો નિબંધ લેખનના પ્રકારો જણાવો। તો નિબંધ લેખનના પ્રકારો મિત્રો ક્યાં આવશે? તો નિબંધ લેખનના પ્રકારોમાં મિત્રો છે કથનાત્મક નિબંધ, આત્મકથાત્મક નિબંધ, વર્ણનાત્મક નિબંધ, ચિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ છે। નિબંધ આવશે, નિબંધ લખ્યું છે નિબંધ। તો આ પ્રમાણે છે મિત્રો નિબંધના પ્રકારો છે જોવા મળે છે। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ। તો આગળનો પ્રશ્ન છે કે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા છે? તો જવાબ આવશે મિત્રો આમાં નિબંધ લેખન, પત્ર લેખન, વાર્તા લેખન, વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન। આ બધા જ છે મિત્રો સર્જનાત્મક લેખનના મુખ્ય જે છે લેખનના મુખ્ય પ્રકારો જે રહેલા છે। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ। તો આગળનો પ્રશ્ન છે કે સર્જનાત્મક લેખન વખતે શિક્ષક ખાલી જગ્યા। તો આમાં જવાબ આવશે સારા વિષયની છે મિત્રો પસંદગી કરવાની હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ। તો આગળનો પ્રશ્ન છે કે બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે? તો આમાં જવાબ આવશે મિત્રો આવશે સર્જનાત્મક લેખન કરવું એ મુખ્ય જે છે બાળકોની ચિંતન શક્તિના વિકાસ માટે જરૂરી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે શું થાય? તો મિત્રો જવાબ આવશે આમાં અભિવ્યક્તિ છે મિત્રો તે વ્યક્તિના ચારિત્ર્યનું જે છે ચારિત્ર હોય છે તેનું દર્પણ હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ। તો આગળનો પ્રશ્ન છે ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા શાની જરૂર છે? ખાસ યાદ રાખજો ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા માટે મિત્રો શાની જરૂર છે? તો આમાં જવાબ આવશે મિત્રો હાવભાવની જરૂર ખાસ હોય છે જેનાથી ગીત અભિનય પદ્ધતિ છે તે અસરકારક રીતે જે છે દર્શાવી શકાય। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કવિતા એ કેવી કળા છે? તો મિત્રો પ્રશ્ન છે કે કવિતા એ કેવી કળા છે? તો જવાબ આવશે કાનની કળા રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ। તો આગળનો પ્રશ્ન છે પદ્ય એ માતૃભાષા શીખવવાનું એક કેવું સાધન છે? તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે સાહિત્યિક સાધન છે। જે પદ્ય છે તે માતૃભાષા શીખવવા માટેનું એક જે છે સાહિત્યિક સાધન રહેલું છે જેનાથી સાહિત્ય છે શીખી શકાય। ત્યારબાદ આગળ વાત કરીએ પદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે? પદ્ય શિક્ષણની પદ્ધતિઓ પૂછવામાં આવ્યું છે। તો આમાં મિત્રો છે ગીત અભિનય પદ્ધતિ, અર્થબોધ પદ્ધતિ અને તુલના પદ્ધતિ। આ બધી જ મિત્રો છે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ છે તે રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું। તો આગળનો પ્રશ્ન છે કે નાટ્યકરણ પદ્ધતિને સફળ બનાવવા શું આવશ્યક છે? તો મિત્રો આમાં જવાબ આવશે કોઠાસૂઝ છે આમાં આવશ્યક રહેલી હોય છે। ત્યારબાદ શ્રમ પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે? તો જવાબ આવશે દ્વિમાર્ગી જે છે જે શિક્ષણની પ્રક્રિયા બને છે। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ। તો કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ? તો ખાસ જોજો મિત્રો પ્રશ્ન કે કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ? તો જવાબ આવશે પુનરાવર્તન કરવાનું છે શિક્ષકે
જે છે ટાળવું જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કથન પદ્ધતિ એ કેવી છે? તો આમાં મિત્રો જવાબ આવશે શિક્ષક કેન્દ્રીય છે મિત્રો. કથન પદ્ધતિ છે એ શિક્ષક કેન્દ્રીય જે છે પદ્ધતિ રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા છે? ભાષા શિક્ષણના મુખ્ય અંગો પૂછવામાં આવ્યા છે. તો મિત્રો આમાં આવશે ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને લેખન. આ ચારે ચાર મુખ્ય છે મિત્રો, જે છે ભાષા શિક્ષણના મુખ્ય 4 અંગો જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે ધોરણ 1 થી લઈને 5માં ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે? તો આમાં જવાબ આવશે કથન પદ્ધતિ, પ્રશ્ન પદ્ધતિ અને નાટ્યકરણ પદ્ધતિ છે તે ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ ધોરણ 1 થી 5માં જોવા મળે છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ધોરણ 1 થી 5માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે સર્જનાત્મકતા માટે છે ભાષા શિક્ષણનો જે છે પ્રથમ હેતુ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કયું છે? તો કોણ અર્થગ્રહણને ક્રિયાત્મક પાસું કયું છે? શા માટે? તો કથન માટે છે અર્થગ્રહણને ક્રિયાત્મક પાસું કયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ધોરણ 4ના અર્થગ્રહણ કૌશલ્યમાં શબ્દ સમૃદ્ધિનું કેવું આવર્તન જોવા મળે છે? તો જવાબ આવશે વિકાસાત્મક જે છે આવર્તન છે જે જોવા મળે છે ધોરણ 4ના અર્થગ્રહણ કૌશલ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ધોરણ 3ના વિદ્યાર્થીઓની વય કક્ષા ધ્યાનમાં લઈ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ વય જૂથના વિદ્યાર્થીઓ પાસે સામાન્ય રીતે આશરે કેટલા શબ્દો વાંચી અને શબ્દો અર્થગ્રહણ કરી શકાય? તો મિત્રો આમાં જવાબ આવશે, તે આવશે 1500 જેટલા શબ્દો છે તેને વાંચી અને શબ્દોને અર્થગ્રહણ કરી શકાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થીઓના કયા વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે? તો જવાબ આવશે મિત્રો બૌદ્ધિક, સાંસ્કૃતિક, વૈયક્તિક અને સામાજિક વિકાસ માટે છે મિત્રો માતૃભાષા છે અગત્યનો ભાગ છે જે વિદ્યાર્થીઓના વિકાસમાં જે છે ભજવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો NCF 2025માં વૈશ્વિક કક્ષાએ કયા દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છે તે ખૂબ જ જે છે માતૃભાષાના મહત્વને છે સ્પષ્ટ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વ્યક્તિની લાગણીઓ શાના દ્વારા પ્રદર્શિત થાય છે? તો જવાબ આવશે મિત્રો અભિવ્યક્તિ દ્વારા છે જે લાગણીઓ છે તે પ્રદર્શિત થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અભિવ્યક્તિની અસર કરતાનો આધાર શાના ઉપર હોય છે? તો જવાબ આવશે અર્થગ્રહણ ઉપર છે મિત્રો અભિવ્યક્તિની અસર કરતાનો આધાર રહેલો હોય છે. ત્યારબાદ પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા અભ્યાસક્રમ અમલીકૃત છે? તો જવાબ આવશે મિત્રો આમાં તે છે હેતુ કેન્દ્રીય જે છે અભ્યાસક્રમો હાલમાં અમલીકૃત છે વર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અર્થગ્રહણ એ અભિવ્યક્તિઓનો શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે અભિવ્યક્તિઓનો છે આ અર્થગ્રહણ છે તે પાયો રહેલો છે. ત્યારબાદ ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકોમાં કૃતિ એ શું છે? તો મિત્રો કૃતિ છે એક માધ્યમ છે માતૃભાષાના પાઠ્યપુસ્તકોમાં ભાષા શિક્ષણ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય 5 હેતુઓ કયા છે? તો 5 હેતુઓમાં કેનો સમાવેશ થાય છે? તો અર્થગ્રહણ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન, સર્જનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન. આ 5 મુખ્ય હેતુઓનો છે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમમાં છે 5 હેતુઓ રહેલા છે.